હેલો ફ્રેન્ડ, નમસ્તે. કેમ છો બધા? આજે મેં મારા ગાર્ડનમાંથી અળવીના પત્તા કાપ્યા હતા. એને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને એના હું અળવીના બોલ બનાવી રહી છું. એમાં જોઈતા પ્રમાણમાં મીઠું, મરચું, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર નાખી અને ખૂબ જ સારી રીતે બધાને મિક્સ કરી દેવાનું છે. એમાં ખાંડ જોઈતા પ્રમાણમાં નાખવાની છે. આપણને જેવું ઘરચટું જોઈતું હોય તો એ પ્રમાણે અને ઓછું જોઈતું હોય તો એ પ્રમાણે લીંબુનો રસ નાખવાનો છે, જેનાથી ખાટો મીઠો ટેસ્ટ આવે. આપણને જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે આપણે લીંબુ નાખવાનું છે. ખટાશ અને ગળપણ આપણી ચોઈસ છે. હવે એની અંદર જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ એડ કરવાનો છે. એમાં મોણ માટે હું સિંગ તેલ વાપરું છું, તો મેં સિંગ તેલ એડ કરું છું. તમે જે પણ તેલ વાપરતા હોય એ તમે મોણમાં નાખી શકો છો, જેનાથી પોચા સુંદર અળવીના બોલ તૈયાર થશે. હવે એમાં કરકરા ટેસ્ટ માટે તલ નાખવાના છે, જેનાથી સ્વાદમાં વધારો થાય. તમે ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો, પણ હું વધારે સ્પાઇસી નથી પસંદ કરતી એટલે મેં સ્કીપ કરેલું છે. હવે બધી જ સામગ્રીને એક સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને એટલું યાદ રાખવાનું છે કે આપણે એના બોલ બનાવવાના છે, તો એ પ્રમાણે આપણે એમાં પાણીનો ઉપયોગ કરવાનો છે. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવાની છે. હજી થોડા લોટને જરૂર છે, તો થોડો ચણાનો લોટ નાખવાનો છે. થોડું પાણી હવે બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણી ચોઈસ પ્રમાણે આપણને જેવા પણ ગમતા હોય નાના મોટા એવા બોલ બનાવી દેવાના છે. હાથમાં ઓઇલ લગાડવાનું છે અને જેમાં આપણે બાફવા મૂકવાના છે કાણાવાળી ચાળણી, એમાં પણ આપણે ઓઇલ લગાવવાનું છે, જેનાથી એના તળિયામાં અળવીના બોલ ચોંટી ના જાય. બસ આ રીતનો માપથી આપણે ખીરું તૈયાર કરવાનું છે, લોટ તૈયાર કરવાનો છે કે આસાનીથી બોલ બનાવી શકાય.
આપણી ચોઈસ પ્રમાણે નાના મોટા જેવા પણ ગમતા હોય એવા બોલ તૈયાર કરવાનો છે. હાથમાં ચોંટી જાય છે એટલે ફરીથી હાથમાં ઓઇલ લગાડવાનું છે અને જેનાથી આસાનીથી બધા જ બોલ તૈયાર થઈ જાય. વરસાદની સિઝનમાં અળવીના ગરમ ગરમ બોલ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ દોસ્તો એકદમ ટેસ્ટી હેલ્ધી અળવીના બોલ બનાવજો. હવે બીજી કઢાઈમાં પાણી ગરમ મૂકી દીધું છે, જેમાં તળિયું ચોંટું કાળું ના થાય એટલા માટે એમાં લીંબુ નાખી દીધા છે અને થાળી મૂકી અને ઢાંકી દેવાનું છે. થોડા ફાસ્ટ ગેસથી એને બાફવા માટે મૂકી દીધા છે અને જે 10 મિનિટમાં તૈયાર થઈ જશે. હવે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે, જેનાથી વરાળથી હાથ દાજી ના જાય. હવે આ સળીથી એને ચેક કરવાનું છે બફાઈ ગયા છે કે નહીં. સળીમાં ચોંટતું નથી એનો મતલબ કે સારી રીતે અળવીના બોલ બફાઈ ગયા છે. હવે ધીમેથી ગેસ બંધ કરી ને થાળીને ઉતારી લેવાની છે અને અળવીના બોલને એકદમ ઠંડા થઈ જવા દેવાના છે. બીજી કઢાઈમાં 4-5 ચમચી તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની છે. રાઈ તતડી જાય, રાઈ ફૂટવા લાગે એટલે એની અંદર આપણે હિંગ નાખી દેવાની છે. મીઠા લીમડાના પત્તા, જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, અને 3-4 ચમચી તલ પણ નાખી દેવાના છે, જેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. બધી સામગ્રીને હલાવી દેવાની છે અને ત્યારબાદ ઠંડા થયેલા અળવીના બોલ એને આપણે એડ કરી દેવાની છે. તો ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ હેલ્ધી બોલ બનીને તૈયાર છે. તો દોસ્તો થેન્ક યુ. તમે પણ બનાવજો અને ખાજો.